ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર સમાન ગણાવી છે। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ડીલના અમલથી ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા મહત્વના ક્ષેત્રો પર નકારાત્મક અસર થઈ શકે છે। ખાસ કરીને ડેરી ઉત્પાદનોને જેરી ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો દેશના પશુપાલકો માટે આ પરિસ્થિતિ ઘાતક સાબિત થઈ શકે છે। પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી યથાવત રહેશે તો ટેક્સટાઇલ ઉદ્યોગને ભારે ફટકો પડશે। ટેક્સટાઇલ ઉદ્યોગ પર અસર થશે તો કપાસની ખેતી પર પણ આર્થિક સંકટ ઊભું થઈ શકે છે। આમ આદમી પાર્ટીએ ટ્રેડ ડીલની તમામ વિગતો જાહેર કરવા કેન્દ્ર સરકારોને અપીલ કરી છે અને પારદર્શિતાના અભાવ પર પ્રશ્નો ઉઠાવ્યા છે। પાર્ટીનો દાવો છે કે અમેરિકાના કૃષિ મંત્રીએ જાહેરમાં નિવેદન આપીને ભારતીય બજાર અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે ખુલ્લું મુકાયું હોવાનું કહ્યું છે, જે ચિંતાજનક બાબત છે। પાર્ટીએ ચેતવણી આપી છે કે જો આ ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલનો હાથ ધરવામાં આવશે। ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોના હિતોની રક્ષા માટે લોકમત ઊભું કરવામાં આવશે અને દેશના આર્થિક હિતોને ગીરવે મૂકતા કોઈપણ નિર્ણયોને સખત વિરોધ કરવામાં આવશે। ભારત સરકારના અમેરિકા સાથેના જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે, આનાથી આવનારા દિવસોની અંદર ભારત દેશના ખેડૂતોને ઔદ્યોગિક કેટલાક ક્ષેત્રોની અંદર ખૂબ મોટું આર્થિક રીતે નુકસાન થશે। અહીંના ભારતના જે લોકો છે, ભારતના ખેડૂતો છે, જે ઔદ્યોગિક જે કામકાજ અર્થે જે લોકોના કામો ચાલી રહ્યા છે, એ લોકોને પણ આર્થિક રીતે નુકસાન પહોંચશે, જેના વિરોધની અંદર આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતો સાથે ઊભા રહેવા માટે, ભારત દેશના ખેડૂતો સાથે ઊભા રહેવા માટે આજે આવેદનપત્ર દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે અને આજે જે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર જ્યારે પાઠવ્યું છે ત્યારે આશા રાખીએ છીએ કે મુખ્યમંત્રીશ્રી અને ભારત સરકાર આની ઉપર ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાન આપે અને ખેડૂતોના ન્યાય માટે આ ટ્રેડ ડીલ જે છે એ બંધ કરવામાં આવે અને ગુજરાતના, ભારત દેશના ખેડૂતોને આ ન્યાય મળે એવી આશા સાથે જય જવાન, જય કિસાન।